गाइस हम आए हैं कुतुब मीनार देखने। ये रहा कुतुब मीनार। ये वाला ये जो दिख रहा है ना आपको ये मेरे हाथ की चोट पे है वो। हाथ की चोट रुको थोड़ा कैमरा। हाँ बस આવી ગયું મારું તો આવી ગયું। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। અમે અત્યારે સાંજે અમે ગંગા આરતી કરી, પછી અમે ગંગા સ્નાન કર્યું, પછી અમે પિતૃઓના મોક્ષાર્થે 11 દીવા મૂક્યા, પછી મેં 11 ડૂબકી મારી અને પછી રાત રોકાણા અને પછી અમે અત્યારે જઈએ છીએ ઋષિકેશ માટે, રામ ઝૂલા, લક્ષ્મણ ઝૂલા અને પેલું રિવર રાફ્ટિંગ। એટલે અમે જઈએ છીએ અત્યારે અને હવને જય શ્રી કૃષ્ણ। કેવો આનંદ આવે છે બાપુ કાકા તમને? તમને કેવો આનંદ આવે કહો? બોલો ને તૈયારી બોલો તમને કેવી મજા આવે છે? મને તો બહુ મજા આવી। આ ટ્રીપ અમે ખાલી મારા ફઈ માટે કરેલી છે। એમની એક વિશ હતી કે અમારે હરિદ્વાર જવું છે, એટલે એના માટે સક્સેસ થઈ છે। મારા મામાએ સક્સેસ કરી છે ટ્રીપ અને મારા આ જો મેં ઘર બનાવી દીધું છે। કેવી મજા આવે છે તમને? મજા આવે? હા એકવાર નહીં વારે આવવા જવું। અમે નેક્સ્ટ ટાઈમ પાછી કરીશું। બોલો તમને પાછળ વાળા પેસેન્જરો કેવી મજા આવે છે? સોનલ દીદી ફાઇનલી આપણે બોલો ગંગા મૈયા કી જય। હાલો ગાઈસ, શું કરવાનું છે? બસ ખાલી જય। આજ અમારા ટૂર નો ત્રીજો દિવસ છે। પહેલે દિવસે અમે દિલ્હી દર્શન કર્યા, અક્ષરધામ મંદિર દર્શન કરી, હરિદ્વાર આવ્યા। હરિદ્વાર મનસા દેવી, ચંડી દેવી અને શીશ મહેલ આ બધાને સાઈડ સીન કરી અને ગંગા આરતી કરી, ગંગા સ્નાન કરી અને હાલ અમારે સવારનો હવે ઋષિકેશ ટુ હરિદ્વાર ટુ ઋષિકેશ અમે જવાની અમારી જર્ની આજે ઋષિકેશની છે। તો ઋષિકેશ પણ ખૂબ સારું તીર્થ સ્થાન છે, એટલે અમે ઋષિકેશના આજ દર્શન કરી, રામઝૂલા, લક્ષ્મણ ઝૂલા અને પછી રાત્રિ રોકાણ આજનું ઋષિકેશ। આજના દિવસ માટે આટલું જ। હર હર ગંગે। આ મારા કાકા છે જે વ્લોગિંગ કરે છે, પણ ખબર નહીં આજે એમનું મૂડ નથી। હા આમના પાસેથી જ બધા વ્લોગિંગ શીખ્યા છે, પણ એ ખબર નહીં એમનું મૂડ નથી આજે વ્લોગિંગ કરવા માટે। એ એમની જોડે એમનો બિઝનેસ લઈને આવ્યા છે એટલે। इधर हम मना रहे हैं भेल पहाड़ों के बीच में ऋषिकेश में। ये नज़ारा देखो अमन, आउट साइड नज़ारा, इन साइड नज़ारा, पहाड़ों वाली भेल। हाँ बताओ तो सोनल दीदी, આમનો તો કઈ રોલ નથી એમાં, બસ બેસવાનો ને ખાવાનો। આ જો અહીંયા બધા गाइस हम यात्रा पे आए हैं। ये लड़की कुछ नया ही कर रही है। અમે સકડામાં બેઠા છીએ। સકડો દીદી સકડો હા ઈ સકડો દેશની ભાષામાં સકડો, ઓટો કેવી મજા આવે છે તમને? બોલો તમે કંઈક બોલો, કેમ સવારના તમે બ્લોગમાં ઇન્ટરેસ્ટ નથી લેતા? આજે અમે સવારે નીલકંઠ મહાદેવના દર્શન કરવા ગયા હતા અને લગભગ આપણે જમીનથી એવું કહેવાય છે દરિયાની સપાટીથી કે ઋષિકેશ છે ત્યાંથી લગભગ 4000 કે 5000 ફૂટની ઊંચાઈ છે। બહુ પૌરાણિક મંદિર છે અને ખૂબ જ સારું હરિયાળું કુદરતી વાતાવરણ છે અને અમે બધા ગયા હતા અને એ વાતાવરણની કુદરતી સૌંદર્યમાં ખૂબ બધાએ આનંદ લીધો, બધાને ખૂબ મજા આવી। સવારે બધો નાસ્તો અમે સાથે જ લઈને ગયા હતા, અમારે જે ટેમ્પો ટ્રાવેલ બસ સીટ 12 સીટની બાંધી હતી બધા, તો નાસ્તો પણ ભેળ બનાવી, હાથે જ બનાવી અને ખાધી અને ખૂબ મજા આવી બધાને, બાળકોને મોટાને બધાને બહુ મજા આવી। તમે પણ એકવાર અવશ્ય જિંદગીમાં એવું કરજો કે આપણે ઋષિકેશ જઈને ઉત્તરાખંડમાં ત્યાં નીલકંઠ મહાદેવના દર્શન કરવા જરૂર જજો, એવી બધાને શુભકામના પાઠવીએ છીએ અને ખૂબ જ આનંદ આવ્યો છે। અમે ફેમિલી ટૂરમાં હર હર ગંગે અને અત્યારે અમે બધા રામઝૂલા, લક્ષ્મણ ઝૂલા જે ઋષિકેશ કહેવાય છે ત્યાં બધા જઈએ છીએ। ત્યાં શું છે કે આપણા પ્રાઇવેટ વાહન નથી જઈ
વાહનમાં વધારે મજા આવે. આ બધી વસ્તુ તો પ્રાઇવેટ વાહનમાં એસી હોય. હવે આવશે નેચરલ. આ બધી વસ્તુ આપણા મન ઉપર ડિપેન્ડ હોય છે. એટલે આનંદ લઈ લેવાનો જ્યાં મળે ત્યાંથી. એવું બરાબર, બરાબર. તમે છકડો રિક્ષામાં બેઠા છો, ચાલો છો, ટ્રેનમાં બેઠા કે ટ્રેનમાં, એની અરે બહુ મહત્વ નથી. તમારી આજુબાજુનું વાતાવરણ તમે કેવું રાખો છો એની ઉપર ડિપેન્ડ હોય છે. એટલે જે જગ્યાએ આનંદ મળે ત્યાંથી લઈ લેવાનો, બસ એ જ જીવનનો આનંદ છે. ધન્યવાદ. તો આપણને બાબુલ કલસરિયા તરફથી પરમ જ્ઞાન મળી ગયું છે. હવે નેચરલ ઉપર પરમ જ્ઞાન આવે એ પહેલા આપણે આ વિડીયો અહીં સમાપ્ત કરીશું. ગાઈસ ગુડ મોર્નિંગ. તો અમે બધા જઈએ છીએ રિવર રાફ્ટિંગ કરવા માટે. અમે ઓવર એક્ટિંગ. તો અમે આવેલા તો બહુ બધા પણ છીએ હવે વધેલા કુચેલા 6 જણા. આ મારા પપ્પા છે. સારે રાફ્ટિંગ गाइस गुड मॉर्निंग. तो हम जा रहे हैं मसूरी. हम हैं ऑन द वे. देखो 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 ये है मेरे कौन केरी खा रहा है. બ્લોગ શરૂ થાય એટલે હિન્દી નીકળે પણ હિન્દી અમને આવડતી નથી એટલે અમે બ્લોગ ગુજરાતીમાં જ આવશે. હિન્દી તો આવડે જ. આ મેડમ તો હજુ ઇંગ્લિશના ક્લાસ આટલા મોટા ગાયનેકોલોજિસ્ટ થઈને એવું કે ભગવાન હોય બગડા બેન કે मेरी सांसों में बड़ी खुशबू तेरी ये तेरे प्यार की है जादू तेरी याद है हवाओं में रंग है फिजाओं में धड़कनों के गीत है दिले हुए क्या करूं कि शर्म देखा एक था माया राजा सिलसिले हुए તો અહીંયા ફોટોગ્રાફી સેશન ચાલે છે. આ બેન પોઝ દે છે. એ રેન્ડમ પોઝ દે, રેન્ડમ ક્લિક કરવા જાય છે પણ રેન્ડમ ક્લિક આવતો નથી. આર્ટિફિશિયલ છે. અને આ મેડમ ફોટા ખીચે છે. ફોટા આ મેડમ વેટિંગમાં છે કે આમનો વારો પતે ને પછી આમનો વારો આવે. શટ અપ. કેમ હાઈ ભેસ નો શું મતલબ? अरे बोले हाय गाइस बोलिए इनके कि हाय बेन बोल रहे નાઈસ 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 જોબ. જો બતા કેમ બાકી પ્યોર ગુજરાતી. ફાફડા ને થેપલા ને અથાણું ને ખાખરા ને સોનલ આ અમારા ડોક્ટર છે. મોટા મોટા ડોક્ટર. ખાવાની સ્ટાइल જો. हम 5 स्टार होटल में जाके खाए ना, घर का खाना घर का खाना. નહીં ટ્રુ ટ્રુ. તારે નથી ખાવું? હા અત્યારે અમે અહીંયા નાસ્તો કરવા માટે બધા ઉભા રહ્યા છીએ અને આ જે કેરી છે ને એક લંગડો લીધેલી છે, એક પાશેરી. આપણે આમ તો સુરતમાં ને ગુજરાતમાં કેરીની સિઝન જતી રહી છે પણ અહીંયા હજી દશેરી કેરી મળે છે અને આનો સ્વાદ છે ને આખો અલગ છે. આનો નેચરલ સ્વાદ છે અને ઓરિજિનલ. અને બધું પાછું એક ખાસ સ્વાદ છે કે આ બધા વિસ્તારમાં અમે જે 4-5 દિવસ જઈએ ને તો ખાવા પીવાનું પણ એનું આમ સારું લાગે આપણે સ્વાદમાં અને આ ફળ ફ્રૂટ પણ બધું બહુ સારું. इधर हम कर रहे हैं मैगी पार्टी. पहाड़ों वाली मैगी. સવાર સવારમાં મેગી ખાય છે લોકો. હું નથી ખાતી. હું ડાયટ ઉપર છું એકચ્યુઅલી. रोज पनीर काजू બસ रोटी खाई છે. બધું ડાયટમાં જ આવે. પનીર ડાયટમાં જ આવે. 3 દિવસ અમે પનીરની સબ્જી ખાઈએ છીએ બટ પનીર ઇઝ હેલ્ધી. રોજ 2 ગ્લાસ છાશ પીવે છે. છાશ Thumbs up.
મોટા મોટા લોકોએ ખાધું છે ફાફડા, ગાંઠિયા, ટોપિક બદલાઈ નાખો થેપલા. અને અમે બચ્ચે લોકોને કે આ જો એનો નાસ્તો થઈ ગયો એટલે ઉતાવળ રાખ. અમારી વારી આવી એટલે એવું ને ઓલું આપણે આ પહાડ ઉડી જાય એનો ઈ રસ્તો છે કાલ વાળો. कल हम जब जा रहे थे नहीं गुजराती काले અમે લોકો જતા હતા ને તો રસ્તામાં પહાડ પડેલો. અમે માત્ર ને માત્ર 5 મિનિટ આમ તો 2 જ મિનિટ માટે બચી ગયા. નકર હા જો બાબુ કાકા મસ્ત ફોટો આવે છે તમારો, લાવો પાડી दो. हाय गाइस, तो हम इधर है एयरपोर्ट पे. अभी हमको है ना सूरत आने का बिल्कुल इच्छा नहीं हो रहा है क्योंकि सूरत में पूर आ गया है. એમાંય માધવબાગમાં તો ભરપૂર પાણી આવે એટલે હવે જો અમે ત્યાં પહોંચ્યા ને લઈને માધવબાગ પાણીમાં ડૂબી ગયું ને તો બધો સામાન ચડાવવાનો. એક તો અમારી 10 દિવસની જાત્રા છે ને પાણીમાં જશે. એક તો થાકેલા પેકેલા છીએ ને સાચું. સોનલ દીદી તમારે નાઇટ ડ્યુટી પણ કેન્સલ કરવી પડશે કેમ કે આજે રાત્રે આપણે સામાન ચડાવવાનો છે. એ તો ફર્સ્ટ ફ્લોર પર રહી છે, અમે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રહીએ છીએ ને એટલે હવે અમારે તો આપણે ક્યાં ગોળ ગોળ ફરીએ છીએ. અમે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રહીએ છીએ એટલે અમારો બધો સામાન ઉપર ચડશે. મેં ઓલરેડી 1 મહિનાની રજા પાડેલી છે કોલેજમાં. હવે મને લાગે છે હજુ 15 દિવસની રજા પાડવી પડશે. કોલેજવાળા મને નીકાળી ન દે ને તો સારું છે. તો મને હોસ્પિટલવાળા કાઢી દે નહીં. આ બેન ગાયનેક છે, ઘરની હોસ્પિટલની જેમ જાય છે, મજા કરે છે. જ્યારે જોઈએ તે રજા લઈ લે, જ્યારે જવું હોય ત્યારે જાય તો બહુ ઓછો ટાઈમ. અમારું કામ સારું ને એટલે મેડમ અમને બધી ઓકે. એમની મેડમો નકરી મીટિંગ કરે અને આ મેડમ નકરી ડિલિવરીઓ કરાવે. જો અહીંયાનો નજારો બહુ સારો છે. એવું લાગે છે કે થોડા ટાઈમ છે ને અહીંયા જ સ્ટે કરી લઈએ કેમ કે સુરતમાં આવવાની હિંમત નથી થતી હવે અમારી.